અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરમાં 11 વર્ષથી રેલવેની સુવિધા પ્રાપ્ત થયેલી છે, ત્યારે આજે પણ રેલવેની સુવિધાના નામે મીંડું જણાઈ રહ્યું છે। વધુમાં મોડાસા નડિયાદ રેલવે લાઇન પર ડ્રાઈવર દ્વારા ખુદ ફાટક ખોલ બંધ કરવામાં આવે છે, જેથી ભવિષ્યમાં મોટી હોનારત સર્જાવાની શક્યતા રહેલી છે। મોડાસા શહેરમાં 11 વર્ષ અગાઉ રેલવે સ્ટેશનનો પ્રારંભ થયો હતો, જેનું ઉદ્ઘાટન તત્કાલીન ઉપવડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીના હસ્તે કરવામાં આવ્યું હતું। આજે 11 વર્ષ બાદ પણ રેલવે સ્ટેશનની હાલત જૈસે તે જેવી છે। દરરોજ નડિયાદથી મોડાસા એક ટ્રેન 2 વખત આવજા કરે છે। નડિયાદથી મોડાસાના 105 કિલોમીટરના અંતરમાં અરવલ્લી જિલ્લામાં આવતા 11 ફાટક એવા છે કે જે ફાટક ટ્રેન આવતા અગાઉ ખોલ બંધ કરવાની કામગીરી રેલવેના ડ્રાઈવરને જાતે કરવી પડે છે। રેલવે લાઇન પસાર થતા માર્ગમાં આવતા સ્ટેટ હાઈવે મોડાસા વડોદરા પર મોટી સંખ્યામાં વાહનોની અવરજવર રહે છે। તેવા સંજોગોમાં આવા માનવ રહિત ફાટકો પર રેલવે કર્મચારી કાયમી ધોરણે ફરજ પર રહે તેવી લોકોએ માંગ કરી છે। સર मैं બરોડાથી આવું છું। નડિયાદથી મોડાસા આવતા આવતા બહુ ટાઈમિંગ લાગી જાય છે। રસ્તામાં જેટલા બી ફાટકો છે ત્યાં આગળ ઘડી ઊભી રહે છે ડ્રાઈવર કે અને માણસ જે ઊભા રહે છે એ આગળ જઈને ફાટક બંધ કરી ટ્રાફિક રોકે છે। ટ્રાફિક રોક્યા પછી ટ્રેન પાછી આગળ ચાલે છે અને પાછી આગળ જઈને ઊભી રહે છે અને પાછો એનો માણસ ફાટક બંધ કરીને પાછી આવે છે। એમ કરતાં કરતાં રસ્તામાં 15 થી 20 વખત સુધી ફાટક ખોલે છે બંધ કરે છે, ખોલે છે બંધ કરે છે। આ જ બહુ ત્રાસ નડે છે। હું નડિયાદથી આવી ટ્રેનમાં, પણ લગભગ 10 થી 15 વખત ટ્રેન ઊભી રહી, ડ્રાઈવર જાતે ઉતરે, પાછું ફાટક ખોલે, ફરી ટ્રેન જાય, ફરી પાછા ઊભા રહે, ફાટક બંધ કરે, એમાં ટાઈમ બહુ વેસ્ટ થાય છે। લગભગ ટ્રેન બીજા સાધનમાં આવીએ તો 3-1 કલાકમાં આવી જવાય, એની જગ્યાએ 4 થી 4.5 કલાક જાય છે। આ ચડવાની વ્યવસ્થા નથી બરાબર, અહીંયા જાય માથી ચડાતું નથી। ઉંમરવાળું માણસ ચડી શકે, ઓય બાથરૂમની વ્યવસ્થા નથી, પીવાના પાણીની વ્યવસ્થા નથી। અહીંયા રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મનો અભાવ હોવાથી લેડીઝો અને ઉંમરલાયક માણસોને ચડવા ઉતરવામાં ઘણી જ તકલીફ પડે છે। તદુપરાંત અહીંયા રિક્ષાઓનો પણ અભાવ છે। તદુપરાંત અહીંયા સ્ટાફોનો પણ અભાવ છે। મતલબ રેલવેની માનીએ તો રેલવેની પૂરતી સગવડ તો અહીંયા નથી જ।